આ સંસારમાં અમુક વસ્તુ ભાગ્યથી મળી છે, એમાં પુરુષાર્થ નથી હોતો, એને સૌભાગ્ય કહેવામાં આવે છે. ભાગ્યથી મળે છે. કોઈને સારો કંઠ મળ્યો છે તો એમાં એની ક્યાં મહેનત છે? પ્રભુએ આપ્યું છે. કોઈને સારી બુદ્ધિ મળી છે તો એ પ્રભુએ આપેલી છે. કોઈને સારું રૂપ મળ્યું છે, સુંદરતા મળી છે, તો એમાં એનો ક્યાં પ્રયાસ છે? એનો કઈ જગ્યાએ પુરુષાર્થ છે? તો આ સંસારમાં અમુક વસ્તુ એવી છે જે ભાગ્યથી મળે છે, અને એને અંગ્રેજીમાં ગોડ ગિફ્ટ કહે. ગોડ ગિફ્ટ ઈશ્વરથી મળે છે. હવે એનું માણસ અભિમાન કેમ કરી શકે જે વસ્તુ ઈશ્વરે આપી છે? આ ગોપીઓને ભગવાન સંકેત કરે છે કે તમને હું મળ્યો છું એ તમારા પુરુષાર્થથી નથી મળ્યો, હું મારી કૃપાથી મળ્યો છું, અને તમે એનું અભિમાન કરો છો. એટલે ભગવાન અદ્રશ્ય બન્યા. એક બીજું કારણ બતાવ્યું છે શ્રીમદ ભાગવતમાં અદ્રશ્ય થવાનું. પ્રસાદાય, પ્રસાદ આપવા માટે ભગવાન અદ્રશ્ય. કયો પ્રસાદ? આમ તો પ્રસાદ આપવા માટે ભગવાને રૂબરૂ હાજર થવું પડે ને, પણ એક વિચિત્ર, એક જુદા પ્રકારનો પ્રસાદ, વિરહનો અગ્નિ ભડકાવવા માટે પ્રસાદ, પ્રેમનું સાચું સ્વરૂપ આપવા માટે, પ્રેમને વધારવા માટે પ્રભુ જતા રહ્યા. પ્રેમનું સાચું સ્વરૂપ છે ને વિરહમાં હોય છે. ઉત્કૃષ્ટ પ્રેમ, સાથે સાથે રહેવાથી પ્રેમ હોય, કઈ ના નથી કહેતા, પણ ધીરે 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 પ્રેમ ઘટે. આ પ્રેમનો સ્વભાવ છે. હા, ગુલ્ફીને તમે હાથમાં પકડી રાખો ને, હા, તો પછી કલાકે કાંઈ ન હોય. આ પ્રેમ કારણ કે હાથમાં છે. પણ ગુલ્ફીને ફ્રીજમાં મૂકી દો, થોડી વિરહમાં રાખો. હા, એટલે ભગવાનને થોડીક શંકા છે ગોપીઓ, કે ગોપીઓ મારી પાસે આવી છે, કાંત ભાવે આવી છે. અને રાજાએ શ્રીમદ ભાગવતમાં પ્રશ્ન પણ એ રીતનો કર્યો છે કે ગોપીઓનો જે ભાવ હતો એ કયો હતો? કૃષ્ણમ વિદુ પરમ કાંતમ નતુ બ્રહ્મ તયા મુનિ. ગોપીઓ તો ભગવાનને કાંત માને છે, પ્રિયતમ માને છે. એના સમાન બીજું કોઈ વાલું નો, એને પ્રિયતમ કહેવાય. ઉત્તમમાં ઉત્તમ પ્રિય, પ્રિયતમ. પછી આપણે ત્યાં લગભગ પ્રેમી માટે આ શબ્દ વપરાય છે, અથવા તો પતિ માટે આ શબ્દ વપરાય છે કે ભાઈ એના પ્રિયતમ છે, પ્રીતમ. આપણી સાવ સાદી ભાષામાં પ્રીતમ, પણ હકીકતમાં પ્રિયતમ. ઠીક છે, પતિ માટે કે પ્રેમી માટે શબ્દ વપરાય, પણ હકીકતમાં જેની અત્યંત જેની સાથે પ્રેમ છે એ પ્રિયતમ છે. ઘણી વખત મા માટે દીકરો પ્રિયતમ હોઈ શકે, દીકરા માટે મા પ્રિયતમ હોઈ શકે, દીકરા માટે બાપ પ્રિયતમ હોઈ શકે. જેની સાથે અત્યંત પ્રેમ એ પ્રિયતમ. બસ